પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક થપ્પીમાં 20 મીમી જાડાઈની હોય તેવી 5 ચોપડીઓ છે. 5 ચોપડીઓ છે અને 0.016 મીમી જાડાઈના 5 કાગળિયા છે. કુલ ઊંચાઈ ગોતવા માટે બેનો સરવાળો કરવો પડે. 5 ચોપડીઓની કુલ ઊંચાઈ વત્તા 5 કાગળની કુલ ઊંચાઈ, તો સરવાળો કરવો પડે ને. એટલે અહીંયા હું લખીશ કાઉન્સમાં 5 ચોપડીની ઊંચાઈ વત્તા 5 કાગળની ઊંચાઈ. ટપો પડે કે નહીં? 5 ચોપડીની ઊંચાઈ છે એટલે 5. એક ચોપડીની ઊંચાઈ કેટલી છે ભાઈ? 20 mm. મીમી એટલે મિલીમીટર એટલે કે mm આપણે કહી શકીએ. 5 કાગળની ઊંચાઈ કેટલી ભાઈ? 0.016. કોઈને કઈ ડાઉટ આમાં? આગળ વ્યા જઈએ, મને બહુ આવડે નહીં હો, જરાક ધ્યાન રાખજો. 20 પંચા 100. 20 પંચા કેટલા થાય? 100. એટલે હું 100 આમને મૂકી દઉં વત્તા 16 પંચા તો જવાબ કેટલો આવે? 0. જો આમ ખબર ન પડતી હોય તો આપણે 5 એમ રાખીએ ગુણ્યા 16 ના છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3. એટલે 1 2 અને 3. કોઈને કઈ ડાઉટ? હવે એક સ્ટેપ વધે જ છે ને. 100 એમ વત્તા 16 પંચા 80 થાય, એના છેદમાં કેટલા? 1 2 3. 0 0 ઉડી ગયા એટલે હું વધ્યું 8 ના છેદમાં 100. તો આને આપણે પોઈન્ટમાં લખવું તો કેમ લખાય? 100 વત્તા અહીંયા 2 આંકડા છે એટલે આપણે શું લખવું પડે? 2 આંકડા થઈ ગયા, 8 અને 0 પછી પોઈન્ટ મૂકવાનું એટલે હું થઈ ગયું 0.08. હવે 100 વત્તા 0.08 એટલે જવાબ કેટલો આવે? 100.08. હવે તમને ખબર છે પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખવું હોય તો એકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. અહીંયા પોઈન્ટ ક્યાં છે ભાઈ? તો કે 100 પછી છે એટલે આ પોઈન્ટને આપણે ક્યાં લાવવો છે? એકડા પછી. એટલે પોઈન્ટ કેટલા આંકડાની આગળ આવશે? 2 આંકડાની આગળ આવશે ને. સંપૂર્ણ થઈ ગયો. 1.0008 ગુણ્યા 2 આંકડાની આગળ લાવ્યા એટલે 10^2. બધાને સમજાણું? આ પોઈન્ટને આપણે ક્યાં લાવવો હતો? એકડાની બાજુમાં. એટલે કેટલા આંકડાની આગળ લાવ્યા? 2 આંકડાની. એટલે 10 ની કેટલી ઘાત મૂકી? 2. કોઈને કઈ ડાઉટ? સંપૂર્ણ થઈ ગયા. આ મોસ્ટ આઈએમપી છે. Painted, Painless Learning.